નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોની અંદર એક આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક સરસ મજાની યોજના છે તે હાલ ચાલુ છે, જેની અંદર તમને હેક્ટરે 20,000 રૂપિયા છે તે સહાય મળવા પાત્ર છે। તો ચાલો વિડીયોને ચાલુ કરી દઈને તેની સંપૂર્ણપણે માહિતી મેળવી કે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને કોઈને પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તે લઈ શકે છે। આ તો યોજના છે બાગાયતી પાકોમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની છે। તો આની અંદર શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જો કોઈ કરતા હોય તેવા ખેડૂતને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 છે તે હેક્ટરે સહાય મળવા પાત્ર છે। ત્યાર પછી ખાતા દીઠ અને લાભાર્થી દીઠ ઓછામાં ઓછા 1 હેક્ટરથી લઈને મહત્તમ 2 હેક્ટર સુધીનું વાવેતર માટે આજીવન એક જ વાર છે તે સહાય મળવા પાત્ર રહેશે। તો ત્યાર પછી મિત્રો જિલ્લાની આત્મા કચેરી દ્વારા સમયાંતરે તૈયાર કરેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની યાદી આત્માના FIGમાં સમાવિષ્ટ ખેડૂતને જ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે। તો તમારે આની અંદર ડોક્યુમેન્ટ ક્યાં જોઈશે? તો ડોક્યુમેન્ટ એક તમારે જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે જો લાગુ પડતું હોય તો, અને ત્યાર પછી એક તમારે જોઈશે સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, ફક્ત દિવ્યાંગો માટે જો લાગુ પડતું હોય તો, નહીંતર નહીં, બધાને નહીં। ત્યાર પછી તમારે ત્રીજા નંબરમાં છે જમીનની વિગત, તો કે 7/12/8 અને નકલ જોઈશે, તો એ તો ફરજિયાત દેવાની રહેશે। ત્યાર પછી આધાર કાર્ડની એક નકલ દેવાની રહેશે। ત્યાર પછી બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક। ત્યાર પછી વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ જો લાગુ પડતું હોય તો, નહીં તો નહીં। ત્યાર પછી એક સંમતિ પત્રક, સંયુક્ત નામે જમીન ધરાવે તો ભાગીદારો માટે સંયુક્ત પત્ર દેવાનું રહેશે। ત્યાર પછી આ અત્યારે હાલ અરજી કરવાની સમય તારીખ 1/10/2024 થી લઈને 15/10/2024 સુધી આ યોજના ચાલુ રહેવાની છે। તો યોજના સરસ છે, તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો। અને મિત્રો વિડીયોને શેર કરી દેજો, જે કોઈને પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તે લઈ શકે છે। થેન્ક યુ, ધન્યવાદ।